પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અત્યાર સુધી અમને કૃપા આપી છે. પ્રભુ, આજે તમે અમારી સાથે બોલો, વાત કરો, વ્યવહાર કરો, અને પ્રભુ તમે અમને નાગપૂરણ આપો એ વિનંતી કરીએ છીએ. તમારા પણ સમર્પિત થઈ ગયા છે પ્રભુ ઈશ્વરના નામમાં. આમેન. એવી કલ્પના કરીએ કે એક એવી ડાળી છે કે જે મુખ્ય વેલા સાથે રહી નથી પણ તૂટી જાય છે. તો શું થાય છે? ત્યારે એના પાંદડા હજુ થોડો સમય આપણને જીવંત લાગે છે, લીલા લાગે છે, અને એક ભ્રમ પેદા કરે છે કે બધું બરકરાર છે. પણ વાસ્તવિકતા એવી હોતી નથી. જે ક્ષણે આ ડાળી એ વેલાથી અલગ થાય છે, એ ક્ષણે એનું જે મૃત્યુ છે એનું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. અને એના કારણ કે એનું જે એ રસ જે લે છે, જે પોષણ વેલામાંથી લે છે, એ એના સુધી પહોંચતું નથી. અને જે સૂર્યપ્રકાશ પહેલા એને પોષણ આપતો હતો, હવે એ જ સૂર્યપ્રકાશ એને સૂકવી નાખે છે. અને એટલે જીવન જે છે ને એ ડાળીમાં નથી. જીવન એ સ્ત્રોતમાં છે, જે વેલા સાથે જોડાયેલી છે એમાં છે. અને એવું જ કશું આપણા માટે પણ થાય છે. જ્યારે આપણે આધ્યાત્મિક રીતે જે વેલો છે એની સાથે આપણે જોડેલા રહેતા નથી, તો આપણે ડાળી તરીકે જીવંત રહી શકતા નથી. આજના જે દોડધામ ભર્યા જે યુગની અંદર લોકો અર્થપૂર્ણ રીતે અને ઉત્પાદક જીવન જીવવાને માટે લોડાના ચણા ચાવે છે. તેઓ બાહ્ય રીતે બહુ લીલાછમ દેખાય છે, સફળ દેખાય છે, પણ ખરા અર્થમાં તેઓ જીવનના સાચા સ્ત્રોતથી વિખૂટા થઈ ગયેલા છે. અને એટલે આંતરિક રીતે તેઓ ભયંકર શુષ્કતા અને થાકનો અનુભવ કરે છે. અને આ જે સમસ્યા છે એ સમસ્યા કઈ વ્યક્તિગત મહેનત કે ક્ષમતાનો અભાવ નથી, પણ આ જે સમસ્યા છે એ કનેક્શન, જોડાણનો અભાવ છે. અને એટલે જે સ્ત્રોત છે, સત્ય આ છે કે સ્ત્રોત જે છે, સ્ત્રોત સાથેના જોડાણ વગર તમામ માનવીય પ્રયત્નો એ અંતે નિરર્થક છે. કારણ કે ડાળી પોતે જીવનનું સર્જન કરતી નથી. ડાળી એ વેલામાં રહેવું જ પડે. અને એટલે આ જે સંઘર્ષ છે એ સંઘર્ષને માટે યોહાન 15:1 પ્રભુ ઈસુએ ક્રાંતિકારી સત્ય પ્રગટ કરે છે. અને જણાવે છે કે સાચું આધ્યાત્મિક જીવન આપણા નૈતિક પ્રયત્નોમાં નહીં, પરંતુ આપણે કોની સાથે જોડાયેલા છે એમાં છુપાયેલું છે. અને એમાં પ્રભુ બતાવે છે કે ડાળીના અસ્તિત્વ અને એના ફળને જો આપણે સમજવું હોય, તો પછી આપણે ખરો વેલો, એમની ઓળખ આપણે સમજવી એ બહુ જરૂરી છે. હવે પ્રભુ ઈસુએ યોહાન 15:1 એવું કહ્યું કે હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે. એટલે પ્રભુએ પોતાને દ્રાક્ષાવેલો કહ્યું છે, રાઈટ? તો એને આપણે સમજવું બહુ જરૂરી છે. હવે એની પૂર્વ ભૂમિકા જે છે, એનું બેકગ્રાઉન્ડ જે છે એ આ છે કે યોહાન 13 થી 17 જે અધ્યાયો છે, એ અધ્યાયો એને અપર રૂમ ડિસ્કોર્સ કહેવામાં આવે છે. એટલે કે ઉપલી મેડીમાં જે પ્રભુ ઈસુએ શિષ્યો સાથે જે વાર્તાલાપ કર્યો, એનું શિક્ષણ પ્રભુએ જે આપ્યું શિષ્યો સાથે, એ યોહાન 13 થી 17 લખવામાં આવ્યું છે. એટલે આ પૃથ્વી પરના, બીજું એ પણ છે કે પૃથ્વી પરના અંતિમ દિવસો, અંતિમ કલાકો એ પ્રભુ આ ઉપલી મેડીમાં છે. અને ત્યારે એ બહુ જ ગંભીર છે, બહુ સ્ટ્રેટેજિકલી પ્રભુ શિષ્યોની સાથે વાત કરે છે. અને ઈસુનો વિદાયનો સમય બહુ નજીક છે. શિષ્યો એ બહુ ભયમાં છે, એમના હૃદયમાં મૂંઝવણ છે, અને એમને અલગ થઈ જવાની પીડા પણ છે એમના હૃદયમાં. અને એવા સમયમાં, એવા નાજુકપણા કે પ્રભુ ઈસુએ એમનું ધ્યાન બાહ્ય જગતની અસ્થિરતા પરથી હટાવીને આંતરિક સંબંધની સ્થિરતા પર કેન્દ્રિત કરે છે. અને એ શિષ્યોને સમજાવે છે કે ભલે શારીરિક રીતે પ્રભુ ઈસુ દૂર જાય, તો એનો અર્થ એ નથી કે સંબંધ એમનો તૂટી જાય છે, સંબંધ અંત થઈ જાય છે. પણ પ્રભુ ત્યાં વાત કરે છે કે એક નવા આંતરિક જોડાણની પ્રભુ શરૂઆત કરે છે. અને એના રૂપક તરીકે પ્રભુ આ વાત કરે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો, મારા બાપ માળી છે. રાઈટ? તો આ જે દાવો છે, એ દાવા ઉપરથી આપણે 3 વસ્તુ આજે સમજવાનો પ્રયત્ન કરીએ.
પહેલું જે સમજ્યો છે કે સાચો સ્ત્રોત, ધ ટ્રુ સોર્સ, પ્રભુ કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા મારી છે. પ્રભુ એ પોતાને ખરો દ્રાક્ષાવેલો કહે છે. જગત એટલે શું કહેવાય? ખરો દ્રાક્ષાવેલાનો અર્થ કે જગતના જે તમામ નકલી અને અસ્થાયી અને જે ભ્રામક સ્ત્રોતો છે એને પ્રભુ પડકારે છે. અને પ્રભુ અહીંયા કહે છે કે એ ખરો દ્રાક્ષાવેલો છે, એટલે ખાલી ઓપ્શન નથી, એક વિકલ્પ નથી, પરંતુ જીવનનો અંતિમ અને એકમાત્ર સ્ત્રોત છે. રાઈટ. અને એટલે ગ્રીક શબ્દ આપણે બધા જ દાવાની અંદર જોયો છે, હું છું, ઈગો ઈમી. એનો અર્થ એ થાય કે ઈશ્વરનું નામ આપણે જોઈએ છે. નિર્ગમન 3:14 ની અંદર પ્રભુ યહોવાએ જે પોતાનું નામ કહ્યું, હું જે છું તે છું, એટલે આ પ્રભુનું એક ઈશ્વરીય સત્તા અને પવિત્ર નામ પ્રગટ કરે છે. રાઈટ. અને એટલે આપણે જે આપણી ઓળખ છે ને, હવે કાર્યો ઉપર નહીં, પણ પ્રભુ ઈસુનું જે અસ્તિત્વ છે, પ્રભુ ઈસુનો જે સ્વભાવ છે, એના ઉપર આપણે આધારિત બનાવવાની છે. પછી એમાં લખ્યું કે ખરો. આ ખરો માટેનો જે ગ્રીક શબ્દ છે એ છે એલિથાઇન. એલિથાઇન એટલે કે જે અસલ છે, જે વાસ્તવિક છે, જે અંતિમ છે, જે ક્યારેય નિષ્ફળ જતો નથી, એની વાત છે. અને એટલે આપણા માટે હવે સંતોષ માટે આપણે જે અસ્થાયી સ્ત્રોતો પાછળ દોડવાની જરૂર નથી, પણ એક વાસ્તવિક સ્ત્રોત આપણી પાસે છે અને આપણને મળ્યો છે. રાઈટ. અને દ્રાક્ષાવેલા માટે જે શબ્દ વાપર્યો છે એ એમ્પેલોસ શબ્દ વાપર્યો છે, એટલે કે જે ડાળીઓને પોષણ આપે છે, જે ડાળીઓને શક્તિ આપે છે, ડાળીઓનું અસ્તિત્વ પૂરું પાડે છે, એ દ્રાક્ષાવેલો છે. અને આપણા માટે પણ આ દાવકરણ છે કે આપણું મૂલ્ય એ આપણી ક્ષમતામાં નથી, પણ આપણે જે વેલા એટલે કે ઈસુ સાથે જોડાયેલા છે એમાં છે. પણ બીજું એક ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ છે કે પ્રભુ ઈસુએ બીજા કોઈ વેલા વિશે વાત નથી કરી, બીજા કોઈ ઝાડ વિશે વાત નથી કરી. બીજા ઘણા ઝાડ આપણે જોઈએ છે. રાઈટ. આપણે ખજૂરી જોઈએ છે, અંજીરી જોઈએ છે, જૈતુન જોઈએ છે. તો પ્રભુ ઈસુએ એવું ના કહ્યું કે હું ખરી અંજુરી છું. પ્રભુ ઈસુએ એવું નથી કહ્યું કે હું ખરી ખજૂરી છું. પ્રભુ ઈસુએ એવું ના કહ્યું કે હું જૈતુન છું, હું ખરો જૈતુન છું, એવું નથી કહ્યું પ્રભુએ. તો પ્રભુએ કેમ એવું જ કહ્યું કે હું ખરો દ્રાક્ષાવેલો છું? આની પાછળ પણ બહુ મોટો સંદર્ભ રહેલો છે. અને એ છે જૂના કરારની અંદર ઇઝરાયલ પ્રજા એક દ્રાક્ષાવેલો હતી. દ્રાક્ષાવેલા તરીકે, રૂપક તરીકે ઇઝરાયલ પ્રજાને જૂના કરારમાં બતાવવામાં આવે છે. જો તમે યશાયાનું પુસ્તક એનો 5મો અધ્યાય અને 1-7 કલમ વાંચો તો તમને બહુ ક્લિયરલી ત્યાં ખબર પડે છે કે આ ઇઝરાયલ પ્રજા એ દ્રાક્ષાવેલો હતી. અને એવો દ્રાક્ષાવેલો એના માટે શબ્દ વાપર્યો છે ચોઇસ ટેક વાઇન. એટલે કે આ બધા ઘણા બધા દ્રાક્ષાવેલા હોય, એમાંથી એક પસંદ કરવામાં આવેલો દ્રાક્ષાવેલો. એટલે એક પસંદ કરવામાં આવેલો દ્રાક્ષાવેલો આ ઇઝરાયલ પ્રજા. પણ આ ઇઝરાયલ પ્રજા કે જેને પસંદ કરવામાં આવ્યો છે, જેના માટે બધી વ્યવસ્થા કરવામાં આવી છે, એના માટે કે છે ચોકીદાર રાખવામાં આવ્યો છે, પેલી જમીન ખોદી કાઢવામાં આવી છે, એના યોગ્ય રીતે પાણી પાવામાં આવ્યું છે, બધું જ કરવામાં આવ્યું છે. પણ છતાંય આ દ્રાક્ષાવેલાએ એ કહે છે કે કડવી દ્રાક્ષા આપી, મીઠી દ્રાક્ષા આપી નહીં. અને ત્યાં પ્રભુના હૃદયમાંથી એક અવાજ આવે છે, અને એ અવાજ એ છે કે મેં શું બાકી રાખેલું તમારા માટે કરવા માટે? કઈ બાબત બાકી રાખેલી જે તું મને આ કડવી દ્રાક્ષા આપે છે? અને ત્યાં એ દ્રાક્ષાવેલો કે જે પસંદ કરાયેલો હતો, એ દ્રાક્ષાવેલો કે જેણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરી નહીં, ઈશ્વરને કડવી દ્રાક્ષા આપી, ઈશ્વરનું મોં કડવું કર્યું, એ ઇઝરાયલ પ્રજા બરાબર રીતે ચાલી. અને એટલે આ જૂના કરારમાં જે દ્રાક્ષાવેલો ફેલ ગયો, નિષ્ફળ ગયો, એ દ્રાક્ષાવેલો પ્રભુ હવે કહે છે, હવે યોહાનની અંદર પ્રભુ પોતે એવો દાવો કરે છે કે ઇઝરાયલ જે નિષ્ફળ ગયેલો દ્રાક્ષાવેલો છે, પણ હું ખરો દ્રાક્ષાવેલો છું કે જે ઈશ્વરની ઈચ્છાને પૂરી કરે છે, ઈશ્વરનો માર્ગ જણાશે, ઈશ્વરના હૃદયની ઈચ્છાને પૂરી કરનાર એક ખરો દ્રાક્ષાવેલો હું છું. અને એટલે આ બહુ મહત્વનું આપણા માટે બની જાય છે. એક ખરો દ્રાક્ષાવેલો છે. ઇઝરાયલ પ્રજાએ એ જાતિવાદ અને ધાર્મિક વિધિઓમાં ફસાઈને ઈશ્વરના ફળ આપ્યું નહીં.
ઈશ્વર ઇઝરાયલ પ્રજા નિષ્ફળ ગઈ. પણ પ્રભુ ઈસુ એ હવે બહુ મોટું પરિવર્તન લાવે છે અને કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું, કે જે પ્રભુના લોક હોવાનો હવે એક રાષ્ટ્રીય કે વંશીય ઓળખનો વિષય રહેતો નથી. પ્રભુમાં જે કોઈ છે તે નવી ઉત્પત્તિ છે. હવે કોઈ દાસ નથી અને કોઈ અમીર નથી, કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, અને બધા એક સમાન છે. અને એટલે હવે આપણે ખ્રિસ્ત સાથે વ્યક્તિગત જોડાણ અને આંતરિક જોડાણની વાત છે. ઇઝરાયલ પ્રજા આમાં નિષ્ફળ ગયેલી. એટલે ખરો દ્રાક્ષાવેલો એ પ્રભુ ઈસુ પોતે છે. અને એટલે આપણે આપણી ઓળખ એ ખરા દ્રાક્ષાવેલામાં જોવાની જરૂર છે. આપણે એમની સાથે જોડાયેલા રહેવાની જરૂર છે. પ્રભુએ એક પ્રજા પૂરતું રાખ્યું નથી, હવે બધા માટે પ્રભુએ ખુલ્લું રાખ્યું છે અને આપણને એમના જોડવામાં આવે છે. ઓકે, તો મુખ્ય સ્ત્રોત, ખરો સ્ત્રોત એક જ છે કે એ પ્રભુ ઈસુ, ખરો દ્રાક્ષાવેલો. પણ ત્યાં પ્રભુ બીજી એક વાત કરે, શું કહે છે? અને ત્યાં આપણો બીજો પોઈન્ટ આવે છે, અને એ છે વિશ્વાસ પાત્ર માળી, ધ ટ્રસ્ટ વર્ધી ગાર્ડનર. અને પ્રભુ કહે છે હું ખરો દ્રાક્ષાવેલો છું, પણ મારા પિતા એ માળી છે. અને આ છે ને બહુ જ મહત્વનું છે કે વિશ્વાસી જે વ્યક્તિઓ છે એમના આત્મિક વૃદ્ધિ માટે પિતા પરમેશ્વર, પ્રભુ પિતાની જે ભૂમિકા છે એ ગૌણ નથી. પ્રભુ પિતાની જે ભૂમિકા છે એ નકામી નથી અથવા તો બીજા નંબરની નથી, પણ એ સર્વોચ્ચ છે. જેમ વેલો, દ્રાક્ષાવેલો પ્રભુ ઈસુ એ મહત્વનું છે, એવી જ રીતે પિતા એટલે કે પરમેશ્વર પિતા એ માળી તરીકે પણ બહુ મહત્વના છે. હવે અહીંયા જે શબ્દ વાપર્યો છે માળી માટે, એ જોગોર્સ શબ્દ વાપર્યો છે. જોગોર્સ નો અર્થ થાય કે જે માળીની કુશળતા છે, માળીની સક્રિયતા છે, એ ત્યાં આગળ દર્શાવવામાં આવી છે. હવે આ માળી ખરેખર ઘણા બધા કામ કરે છે, પણ એમાં જે મહત્વનું કામ જે આપણે જોઈએ છે એ પ્રુનિંગ છે, કાપકૂપ કરવાનું. રાઈટ, છોડ વાવે તો છે, રક્ષણ તો કરે છે, રાઈટ, પણ એ કાપકૂપ પણ કરે છે, રાઈટ. અને આ કાપકૂપ કરવી એ બહુ જરૂરી છે. જો વેલા એમાં દ્રાક્ષા લાંબી હોય તો ઘણી વખત કાપકૂપ કરવી પડે છે, રાઈટ. જે લોકો એગ્રીકલ્ચર સાથે ખેતીવાડી સાથે સંકળાયેલા છે, લોકોને વધારે ખબર પડશે, રાઈટ. જે ડાળી ફળ આપે છે, તો એ ડાળીને વધારે ફળ આવે માટે માળી કે છે કે એને કાપકૂપ કરે છે, રાઈટ. એવી જ રીતે વિશ્વાસીઓ માટે આપણા જીવનમાં પણ ઘણા બધા વિચારો હોય, ઘણા બધા સંબંધો હોય, ઘણી બધી આદતો હોય, એને દૂર કરવાની જરૂર છે. અને તો જ એ આત્મિક સામર્થ્ય આપણને વધારે મળે. જો એ આદતો દૂર ના થાય, એ વિચારો દૂર ના થાય, એ વાણી વ્યવહાર દૂર ના થાય, તો આત્મિક ફળ એ વધારે મળતું નથી, રાઈટ. કદાચ આપણને એવું લાગે ઘણી વખત કે આપણે ઈશ્વર તરફથી ઘણો કપરો સમય પસાર જોઈ રહ્યા છે, રાઈટ. અને આપણને એક તીક્ષ્ણ છરીનો અનુભવ થાય, પણ એ નુકસાન માટે નથી. ઈશ્વર તરફથી આવેલી દરેક કસોટીઓ નુકસાન માટે નથી. એ ઈશ્વરનો અસ્વીકાર નથી, એ કઠિન શિસ્ત છે કે જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. પણ યાદ રાખીએ કે આપણા માળી એટલે કે ઈશ્વર પિતા એ આપણા નાશ માટે કામ કરતા નથી. માળી ડાળીના કાપી નાખવા માટે કામ કરતો નથી, પણ એને કાપકૂપ કરે છે કે જેથી એને વધારે ફળ આવે. એવી જ રીતે ઈશ્વર પિતા આપણા માટે એવી કાપકૂપ કરે છે, એવા શિસ્તમાં આપણને લાવે છે કે જેના લીધે આપણે વધારે ફળ આપીએ. અને હંમેશા યાદ રાખીએ, માળીની કુશળતા પર ભરોસો રાખીએ. માળી ક્યારેય ભૂલ કરતો નથી, અને આપણા ઈશ્વર પિતા તો ક્યારેય નહીં, રાઈટ. એટલે આપણા ઈશ્વર પિતાની સંભાળ ને ઉપર આપણે અવલંબન રાખવાનું છે. આપણે એમની પર ટકેલા રહેવાનું છે, રાઈટ. સો પહેલું આપણે જોયું કે પ્રભુ ઈસુ એ ખરો દ્રાક્ષાવેલો છે, અને બીજું આપણે જોયું કે માળી કે જે કુશળ માળી છે એ પરમેશ્વર પિતા છે. અને ત્રીજું જે આપણે કરવાની જરૂર છે, અને એ છે ધ રિયાલિટી ઓફ ડિપેન્ડન્સ, ટોટલ ડિપેન્ડન્સ. આપણે એમની પર ડિપેન્ડ થવાનું છે, રાઈટ. ડાળીનો જે મૂળભૂત સ્વભાવ છે ને, એ જ કેવું કે ડિપેન્ડેડ બનવાનું છે. ડાળી પોતે કદી ફળ ના આપી શકે, ડાળી પોતે પોષણ ના લઈ શકે. ડાળીએ આ વેલા સાથે જોડાયેલું જ રહેવું પડે. ડાળી જો છે ને એ સ્વાયત્ત બનવાનો પ્રયત્ન કરે ને,
તો એનું અસ્તિત્વ જોખમમાં આવી જાય. બરાબર. અને એટલે આપણે પણ અહીંયાથી એ જ શીખીએ છીએ કે આપણે પોતે જો આ જગતમાં ચાલવા જઈશું ને, આપણે પોતે જે બધા પ્રયત્નો કરવા જઈશું ને, તો આપણે એમાં ફળ નહીં આપી શકીએ. આપણી પોતાની બુદ્ધિ, આપણા પોતાના બળ, આપણા પોતાની ક્ષમતા, આપણા પોતાના તાલંતો પર જો આપણે ભરોસો રાખીશું તો આપણે ક્યારેય ઈશ્વરને ફળ આપી શકીશું નહીં. અને એટલે આ દુનિયા જે અત્યારે ચાલી રહી છે, બહુ સ્પર્ધાત્મક રીતે ચાલી રહી છે, એ આપણને બહુ મોટું દબાણ આપે છે. અને પોતે જ પોતામાં સુધારા લાવવાનું, પોતે જ બધું કરવાના, એના ઉપર આપણને દોરવણી આપે છે. પણ આજે ઈશ્વરનું વચન આપણને શીખવે છે કે આપણે તો વેલા સાથે જોડાયેલા રહેવાનું છે. જો વેલા સાથે જોડાયેલા રહીશું તો ઓટોમેટિક ફળ આવશે. એના માટે આપણે મથામણ કરવાની જરૂર નથી, આપણે બહુ બધી મહેનતો કરવાની જરૂર નથી. આપણે તો દાડી તરીકે વેલા સાથે જોડાયેલા રહેવાની જરૂર છે. રાઈટ. લોકો પોતાના તરફથી ફળ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે, અને એટલે છેલ્લે શું થાય છે કે એ લોકો આત્મિક રીતે બર્ન આઉટ થઈ જાય કે ડિપ્રેશનમાં આવી જાય, કારણ કે પોતે પ્રયત્ન કરે છે. રાઈટ. પણ આજે બાઇબલ આપણને શીખવે છે કે ખ્રિસ્તી જીવન છે ને, એ મથામણ સ્ટ્રાઇવિંગ નું જીવન નથી, પણ અબાઇડિંગ નું જીવન છે. એટલે કે આપણે ઈશ્વરમાં રહેવાનું છે. જો આપણે રહીએ ને તો ફળ આવે છે. રાઈટ. અને એટલે આ એક સત્ય આપણા પાસે આવે છે કે પ્રભુ ઈસુ એ ખરો દ્રાક્ષાવેલો છે. એ ખરો દ્રાક્ષાવેલો છે, એ ક્યારેય આપણામાં કડવી દ્રાક્ષા ઉપજાવશે નહીં. રાઈટ. અને માળી એ પરમેશ્વર પિતા પોતે છે, પ્રભુ પિતા પોતે છે. અને એટલે એ જે કરશે એમાં કશું ભૂલ આવશે નહીં. રાઈટ. અને એટલે ડાળીનું કામ શું છે? આ માળી પર ભરોસો રાખવાનું અને દ્રાક્ષાવેલા સાથે જોડાયેલા રહેવાનું. જો આ સત્ય સ્વીકારીએ ને આપણે, અને એ પ્રમાણે જો આપણે ચાલીએ, તો આપણે કદી પણ ફળ વગરના નહીં હોય. વધારે ફળ આવશે, ઘણા ફળ આવશે, બહુ ફળ આવશે. હા, યોહાન 15 વાત આપણે જોઈએ છે, અને આગળ આપણે વાંચીએ છીએ કે બહુ ફળ મળે, ઘણા ફળ મળે, વધારે ફળ મળે. અને એ જ શક્ય છે કે જ્યારે આપણે પેલા સાથે જોડેલા રહીએ. જો આપણે પોતાના રીતે પ્રયત્ન કરવા જઈશું તો શક્ય થવાનું નથી. અને એટલે હવે આપણી જે પ્રાર્થનાઓ છે એ માંગણીઓની યાદી કરતા ખ્રિસ્ત સાથેની સંગતમાં રૂપાંતરિત થવી જોઈએ. અને તો આપણે વધારે પ્રભુ સાથેથી પોષણ પ્રાપ્ત કરીશું. રાઈટ. અને એટલે અહીંયા પ્રભુ જે સ્પષ્ટ કરે છે એ 3 વસ્તુ સ્પષ્ટ કરે છે. એક, કે આપણે ટકી રહેવાની અનિવાર્યતા. જો આપણે જોડેલા રહીએ ને, એની અનિવાર્યતા છે. જો ડાળી વેલા છે એની અંદર એમાં રહે તો એ સુકાઈ નહીં જાય. બરાબર. ખ્રિસ્ત વગરના આપણા ધાર્મિક જે કાર્યો છે ને, આત્મિક જે કાર્યો છે, એ મૃત કાર્યો છે. ડેડ બધા આપણા ડીડ્સ છે. એટલે બધા કાર્યો એ આપણા મરેલા કાર્યો છે. એ પહેલી વાત જોઈએ છે. બીજું વાત, જો એનું પરિણામ જે જોડાયેલા નથી એ આત્મિક રીતે નિષ્પ્રાણ બની જાય છે. એટલે જો આપણે જોડાયેલા છીએ તો આપણે આત્મિક રીતે જીવન છે, પણ જો આપણે પ્રભુ સાથે જોડાયેલા નથી તો આત્મિક રીતે આપણે મરણ પામીએ છીએ. અને ત્રીજું, અંતિમ હેતુ, જોડાણનો હેતુ એ જ છે કે શિષ્યો ઘણા ફળ આપે, વધારે ફળ આપે, બહુ ફળ આપે, અને એ ફળ દ્વારા ઈશ્વરનો મહિમા થાય છે. અને એટલે પ્રભુ ઈસુ ખરો દ્રાક્ષાવેલો છે, આપણા પિતા એ માળી છે, આપણે ડાળી છીએ. પણ અહીંયા આપણે ટકી રહેવા, આપણે જોડાયેલા રહેવાની જરૂર છે. અને જોડાયેલા રહીશું નહીં તો નિષ્પ્રાણ બનીશું. અને જો જોડાયેલા રહીશું તો એનો હેતુ એ છે કે આપણે ઘણા ફળ આપીએ, અને ઘણા ફળથી ઈશ્વર પિતાને મહિમા મળે છે. એટલે આ જે શિક્ષણ છે એ શિષ્યોને માટે હવે જે ભવિષ્યમાં સતાવણી આવવાની હતી એના માટે સુરક્ષા કવચ હતું. અને આજે આપણા માટે પણ આ જ શિક્ષણ આપણા માટે આ જગતની દુનિયામાં, આ જગતમાં રહેવામાં આપણને સુરક્ષા કવચ છે. આપણે એવા સ્ત્રોત, ભલે દુનિયામાં રહીએ પણ આપણો સ્ત્રોત જે છે
એ સ્ત્રોત ને આપણે સુરક્ષિત છીએ. એ જો આપણે સ્ત્રોત સાથે જોડાયેલા છું તો આપણને દુનિયાની સતાવણી એ હલાઈ શકશે નહીં. અને આપણે કારણ કે આપણો જે વેલો છે, આપણો જે દ્રાક્ષા વેલો છે, એ અજય છે, એ ક્યારેય એનો સોર્સ બંધ કરતો નથી. એટલે એ સોર્સ તો ચાલુ જ છે. એમને તરફથી જ આપણને શક્તિ મળવી જોઈએ, એમના તરફથી આપણને પોષણ મળવું જોઈએ, એ બધું તો ચાલુ જ છે. પણ આપણે એનામાંથી લેવાનું ચાલુ રાખવાનું છે. અને એટલે એક જ વાક્યમાં જો કેવું હોય ને તો આ છે: જોડાણ જીવન લાવે છે અને જીવન ફળ ઉત્પન્ન કરે છે. આપણે ઈસુ સાથે જોડાયેલા હોઈશું તો એ જીવન લાવશે અને જીવન એ આપણામાં ફળ ઉત્પન્ન કરશે. આત્મિક જીવન એ કોઈ નૈતિક કવાયત નથી, પણ એક જીવન સંબંધ છે. જો આપણે ખ્રિસ્તમાં ટકી રહ્યા હોઈશું તો ફળ આપવું એ આપણા માટે બોજ નહીં હોય, પણ એક સ્વાભાવિક લાભો હશે. સ્વાભાવિક લાભો હશે, પ્રિવિલેજ હશે આપણા માટે. રાઈટ? અને એટલે આજે આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછી શકીએ કે મારા આધ્યાત્મિક જીવનનો સાચો સ્ત્રોત શું છે? હું ક્યાંથી આધ્યાત્મિક પોષણ મેળવું છું, આધ્યાત્મિક સામર્થ્ય મેળવું છું? બીજો પ્રશ્ન પૂછે, શું હું ખ્રિસ્ત સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો છું કે અંશતઃ જોડાયેલો છું? થોડાક જીવનના પાસાઓને મેં જોડ્યા છે, બાકીનું બાકી રાખ્યું છે. ખાલી રવિવારની સવાર કે કોઈક સમયની સવાર થોડોક અડધો કલાક પ્રભુને આપ્યો છે કે આખો દિવસ પ્રભુને આપ્યો છે? રૂમમાં પ્રભુને બોલાયા છે, પણ રૂમમાંથી એક જ રૂમ પ્રભુને આપીને કહું છું તમે મહેમાન છો, આખું ઘર મારું છે, એવું તો નથી કર્યું ને? આખા જીવનમાં પ્રભુને જોડેલા રહેવાની જરૂર છે. રાઈટ? એટલે આપણે જાતના પ્રશ્ન પૂછીએ. ત્રીજું પૂછીએ કે મારા જીવનમાં પ્રભુ જ્યારે પ્રુનિંગ કરે છે, કાપકૂપ કરે છે, ત્યારે હું કેવી પ્રતિક્રિયા આપું છું? જ્યારે મારા જીવનની કોઈ બાબતો એ ખરેખર મને ફળ લાવનારી નહીં હોય અને ત્યારે એ પ્રુનિંગ કરી રહ્યા છે, પ્રભુ કાપકૂપ કરી રહ્યા છે, ત્યારે મારી પ્રતિક્રિયા શું છે? શું હું કાપવા દઉં છું કે પછી હું એને રોકું છું કે ના, આની જરૂર નથી? અને ચોથો અને છેલ્લો પ્રશ્ન એ છે કે હું મારા આત્મિક જીવનમાં જીવામાં મથામણ કરી રહ્યો છું, સ્ટ્રાઇવિંગ કરી રહ્યો છું, કે પછી એમનામાં અબાઇડિંગ એટલે કે એમાં રહી રહ્યો છું, પ્રભુમાં રહું છું, અબાઇડ કરું છું? શું આ મારા માટે આ બધી બાબતો છે? જો હું બહારથી લીલો દેખાતો હોય, લીલોછમ દેખાતો હોય, પણ હું ખરેખર જીવનના સ્ત્રોત સાથે જોડાયેલો છું? શું મારા જીવનની મથામણથી થાકી ગયો છું? તો આજે જ આપણા માટે આ દ્રાક્ષાવેલો, ખરો દ્રાક્ષાવેલોમાં વિશ્રામ લેવાની જરૂર છે. આપણે જોડેલા રહીશું, ઓટોમેટિક આત્મિક સામર્થ્ય આવશે આવશે અને આવશે. ઓકે, સો થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને કૃપા આપે કે આ દાવો તમે સમજી શકો.